માતાજીને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આશા કરું છું મજામાં હશો. મજામાં જ રહેવાનું. તો આજે મમ્મીના ઘરે જવા માટે નીકળ્યા હતા. પછી રસ્તામાં એમ થયું કે આજે તાજિયા છે તો રોડ ઉપર બહુ ટ્રાફિક હશે, તો મમ્મીના ઘરે જવા માટેનું કેન્સલ રાખ્યું. અને પછી આવી ગયા મારા દેરના ઘરે, મારી બેનના ઘરે. તો ચાલો તમને જો આ બહારથી એનું મકાન છે, પછી તમને અંદરથી એના મકાનની ટૂર દઉં તમને. આ મકાન છે તે મારા દેરનું એનું છે. તો ચાલો તમને હવે અંદરથી ને મકાનનું હોમ ટૂર દઉં. આ પડદાવાળું મકાન છે, 2 પડદા રહ્યા એટલું મકાન છે. તો ચાલો તમને બધા મિત્રોને અંદરથી ને અહીંયા આવ્યા છે તો કીધું આજે એક વિડીયો બનાવી સરસ મજાનો. ને આ છે અમારો ભાણિયો. મજામાં ધ્રુવીલ? મજામાં ને? આજે રજા નિશાળની રજા? હા સરસ. ચાલો તો હવે તમને અંદર મકાનનું ટૂર કરાવી દઉં. અહીંયા જો આ ઝાડવું કંઈક વાવેલું હતું પણ સુકાઈ ગયું છે. તોડી નાખ્યું છે. સરસ. એક ઝાડ અહીંયા છે, એક અહીંયા છે. અને આ સ્નેક પ્લાન્ટને બિચારાને ઢાંકી દીધું છે તાર મમ્મીએ ધ્રુવી. બિચારાને જોતો. પછી આવી રીતના આવતા અહીંયા ટીવી પેનલ છે, એની બાજુમાં પણ એક મસ્ત મજાનું ઝાડ. આ ઝાડનું નામ શું છે? નથી આવડતું? લ્યો, લઈ લીધું, ગમ્યું એટલે. સરસ. અને અહીંયા મસ્ત મજાની ફિશ છે, તમે જોઈ શકો છો. ફિશને એમ કે મને કંઈક ખાવા માટેનું દેવા આવે છે એટલે ઝટપટે છે, પણ એમને એમનું ખાવાનું આપી દીધું છે. હજી હમણાં જ આપ્યું છે. એટલે એમને એમ કે અહીંયા ખાવાનું દેશે. અમે થોડોક ટાઈમ પહેલાં આવ્યા હતા ને ત્યારે હાવ નાની નાની હતી, આજ અત્યારે તો બહુ જ મોટી થઈ ગઈ છે. પછી અહીંયા રાધે કૃષ્ણનું શોપીસ છે, અહીંયા રામજી મહારાજનું છે. મારા દેરિયા ને દેશભક્તિવાળા બહુ છે કાંઈ એટલે એને ઘરમાં જો ઝંડા લગાવ્યા છે. હા, અરે મારા દેર આર્મીમાં હોત પણ ન ગયા. હા, આર્મીમાં ગયા હોત તો અત્યારે હવે રિટાયર થવાની તૈયારી હોત, થોડોક ટાઈમ જ બાકી હોત, પણ મારા સાસુ સસરાએ ન જવા દીધા. અને આ છે ધ્રુવીલ, અને આ છે અમારા બધાય છોકરા. વચારે છે એ સાહિલ, સાઈડમાં છે એ નેમિસ, આ સાઈડ બ્લુ શર્ટમાં છે એ જેનિસ અને દેવાંશી અને ધ્રુવીલ. અને આ જે તો આ જે ફોટા છે આ ધ્રુવીલ છે, અને આ દેવાંશી છે. જ્યાં આ છોકરી રહી ને એ આ છે, આ પીળા ટી શર્ટ વાળો છોકરો જ ખાલી ધ્રુવીલ છે. અમારા 4 ભાઈઓ વચારે આ એક જ બેન છે. પછી હોલમાં આવી રીતે કંઈક પોસ્ટર છે, સોફા છે. અને અમારે ધ્રુવીલભાઈ, ખાસ કરીને ધ્રુવીલભાઈ બહુ જ ફોન કરે, માસી તમે ઘરે આવો, માસી તમે ઘરે આવો. ધ્રુવીલ બહુ ફોન કરે. કાં ધ્રુવીલ માસીને? એ થોડોક અરે ધ્રુવીલ, અહીંયા ગણપતિજી તબલા વગાડે છે. અને આ મારા પપ્પાનો ફોટો છે. હા, આ જો બનાવું જ છું ને. બનાવું ને? તને લઉં ને? હલક પદુલો, હલક પદુલો ધ્રુવીલ, હલક પદુલો ધ્રુવીલ. એમ હે?
વાહ, આને ગાડીનો બહુ જ શોખ છે. પછી અહીંયા રસોડું છે. મસ્ત મજાના ખોટા ફ્લાવર પોટની સાથે. આ રસોડું છે. ત્યાં બાલ્કની છે. શું છે ઈ? સોડા. બીજું શું? સોડા તો અમને પાવ, અમે તમારા ઘરે આવ્યા છે. હે ધ્રુવીલ, અમે તમારા ઘરે આવ્યા તો અમને સોડા નહીં પાવ? ના. નહીં પાવ? તો તું તાર ભઈલો પાઈશ. તો તું તાર ભઈલો બે પી લે હો. ઓલી મમ્મી હા જોહે ને તો ઢીપી નાખશે, તને કહે કે ધ્રુવીલ સોડા લઈને બેસી ગયો. જો છોકરામાં કેટલા સારા સંસ્કાર હે. માસી ઘરે આવ્યા ને તો સોડા પાઈ હે. સાંજે લઈ આવ્યા ને અત્યારે યાદ આવ્યું. હે નકર નો આવે તમારા ભાગમાં એ. લે એટલા બધા ભરમાં ભાગમાં નહીં આવે, થોડીક જ છે. જો ટોરાણી ઓલી શીતલીને ખબર પડશે ને, શીતલીને તો સર્વિસ કરી નાખશે તારી. હાલે તું જેનો ભઈલો ભાઈ લઈ લ્યો. હાલો હું થોડીક લઈ લો ઘૂંટડો એક બસ. તો ચાલો ભાણિયાએ સોડા સર્વ કરી હે તો આપણે સોડા પી લઈએ. હાલો બધાય સોડા પીવા. બોટલ દેવરે છાશ ભરવામાં કામ આવશે. હા આમ જો છોકરો બોટલે વેસ્ટ નથી જવા દેતો. જો નાનો ભાઈ મોટા ભાઈને સોડા દેવા ગયો. સરસ. તો અહીંયા એક નાનો એવો સ્ટોર રૂમ છે. આમાં તું રમસ? આમાં ઘરી ને આમાં તું હું રમતો હોય? હા આ બંધ કરો. એલા હાન ન્યાય બધું ભંગાર પડ્યો છે. નાનું એવું બારું છે અહીંયા તો કા. પછી એક રૂમ અહીંયા છે. મેળો તો ખુલ્લો છે ઉપરનો. હવે ચાલો તમને ઉપરના રૂમની પણ ટૂર કરાવી દઈ. આવી રીતના મસ્ત મજાના કંઈક બ્લેક માર્બલના પગથિયા છે. હાલ હાલ બતાવ બતાવ મને તારું ઘર બતાવ. મિત્રો તો છે ને આ મકાનનું જ્યારે વાસ્તુ લીધું ને ત્યારે આ વાસ્તાનો વિડીયો અને આ મકાનનું હોમ ટૂર એક મારી જૂની ચેનલ જે કૈલાસ હતી ને જૂની ચેનલ એમાં આ વિડીયો, હા એ ચેનલમાં આ બધા વિડીયો હતા જ, પણ એ ચેનલ મારી ડિલીટ થઈ ગઈ એટલા માટે. અને અહીંયા જો મંદિર છે, ધ્રુવીન મંદિર છે. પડદા તો ખોલો. જો ધ્રુવીલભાઈને દરરોજ કરતા હોય બધુંય, એટલે ધ્રુવીલભાઈએ મંદિરના પડદા ખોલી નાખ્યા છે. અમારા કુળદેવી છે. આ ગણપતિ બાપા. હા અને આ શ્રીમદ ભાગવત છે અને આ ગણેશ પુરાણ છે. આ શ્રીમદ ભાગવત અને ગણેશ પુરાણ મારા પપ્પા મમ્મી નાનાએ આપી હતી આપણને વાંચવા માટે. નાની નાનીએ હા પહેલા તમને આપી પછી અમને. હા જે શ્રીમદ ભાગવત છે એ મેં આખી ને આખી વાંચી લીધી છે એકવાર. ગણેશ પુરાણ વાંચી નથી મેં. હા માસી. હા શ્રીમદ ભાગવત મેં એક આખી ને આખી વાંચી દીધી છે. આપણે રંગીલા રહેતા હતા ને ત્યારે તમે ઘરે આવો ને ત્યારે તમે આ શ્રીમદ ભાગવત દરરોજ વાંચો. વાંચતી હતી હું, દરરોજ વાંચતી હતી નહીં. હા પછી મારે શ્રીમદ ભાગવત વચાઈ ગઈ એટલે પછી મેં નાની બેનને આપી છે. એટલે હવે નાની બેન એની પૂજા કરે છે. અને આવી રીતના કંઈક મસ્ત મજાનું મંદિર છે. માસી હવે બાલ્કની તો બતાવું આપણું ગાર્ડન. ચાલો આ રૂમ ખોલો. દીદી કામ કરે હે. આ કપડા
આ દીદી અહીંયા દેવાંશીબેન કપડાં ઘડી કરે છે. વીખી નાખતો નહીં ધ્રુવીલ, દીદીને કામ કરેલું. આલ્યો તમને ભૂખ લાગી હોય તો આ કીવી ખાઈ જાઓ. આ કીવી ખાઈ હકી આપણે? ન ખાઈ હકી. શીખવે. ઓસીકું હે. હા જો દીકરીબાઈ કામ કરે છે. સરસ, વેરી ગુડ. કામ જ કરવાનું, છોકરીઓને શીખાય કામ થોડું થોડું. એ પડતો નહીં ધ્રુવી લામ. હાલ હવે ઓલો રૂમ બતાવ, બાલ્કની બતાવ. બાબુ દીદો. ખોલમાં બંધ કરી દો. હાલો એ સ્પ્રે અત્યારે ન હોય, મૂક. આમ જો આને સ્પ્રે કેટલો ગમે છે. મારે નથી છાંટવો, મનનો ગમે. ધ્રુવીલ સ્પ્રે છાંટે છે. બસ હાલ પેક કરી દે. એમાં બે ખોખા હે. આ મસ્ત સુગંધ આવી. મૂકી દે, મૂકી દે. ભલે 2 ખોખારી. હાલ 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 બધુંય પેક કર. હા બસ. હાલો હવે સામેનો રૂમ બતાવું. ચાલો સામેનો રૂમ બતાવો. લાઈટ કરો. આસી બધી પછી બતાવજો. પહેલા મારો રૂમ બતાવો. એ બધું પછી ધ્રુવીલ કે એ બધું પછી બતાવજો, પહેલા મારો રૂમ બતાવો. જો આ બેડ તારો કે દીદીનો? દીદીનો અને ઓનો મારો. આ તારો અને આ દીદીનો. સરસ. અહીંયા તું હોમવર્ક કરસ? એક કરી હે. હા અહીંયા તું હોમવર્ક કરસ? હા. હા જો ધ્રુવીલ અહીંયા બેસીને હોમવર્ક કરે છે. બેસી જાવ પછી કરવા. સરસ. દીદી તું અહીં બેન ક્યારે હોમવર્ક કરસ? કરસ? હું કરું. તોય કરસ? વાહ સરસ. 2 ભાઈ બહેન છે, મસ્ત મજાના ડાયા હંપીને રીએ એવા. પછી લ્યો એ ધ્રુવીલ કહે છે કે આ કબાડ પણ બતાવો. બસ હવે બાલ્કની બતાવો. બાલ્કની હાલ ખોલીને. આ પકડો તો. ના એ નથી કાઢવું ધ્રુવીલ. લાવો. એમાં શું એલ્ફાબેટ છે? હા ABCD બનાવો. એવું હે? હા અમારી બાલ્કની પહોંચો. હા તું હાલ બતાવ. લાવી હું ચડાવી દઉં. અહીંયા પાછળ છે. જો આ મારી આ છોકરા તો કામ જ વધારે છે. આમાં ક્યાંથી બેન નવરી થાય? આ મસ્ત મજાનો મોટો ઢીંગો બિચારો જો અહીંયા ઊંધે કાંઈ પડ્યો છે. લઈ દે મારે રંગ. અરે મમ્મી ખારા થાહે. નહીં થાય. અને દેવલીનો ઓલો સેટ થાય. દેવાંશીનો સેટ નો લેવાય. હાલો પછી આ રૂમ કંઈક આવી રીતના મસ્ત મજાનો છે. બધા રૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ તો છે જ. હાલ હવે જેનજી આવે ને હા. એ રોકાવા તેરા જેનજી રાસટીએ હુએ કાઉલી હા અને મન હે ને આ આખરી દે મમ્મી પછી આયા પી દે. હે તું જેનીશભાઈ લો અહીંયા હું ને. સરસ. અને આ તો અમારું ગાર્ડન. અને આ છે નાનું એવું ગાર્ડન. આ ધરોડી હાચી ના સમજતા ખોટી હે. હા ધરોડી ખોટી હે. સાચી કોઈ મિત્રો ન સમજતા ધ્રુવીલ એમ કહે છે. અને અને આ ચટાઈ. હા ખોલ એમાં તારું હોય એ બતાવ. હું બતાવું છું તારે. જો આ બાજુ આવું છે. એ પણ હરખું જોવા તો દે. આમ હા આ બાજુ ABCD છે ઓલી બાજુ રમત રમવાનું. અને આ બાજુ રમત રમવાનું. સરસ. આમાંથી અક્ષર ગોતવાના પછી આમાંથી બધી અક્ષર ગોતવાના. હા સરસ. એમનો ઠેકડા નું મરાય લાગી જાય ધ્રુવી. આમ જો અરગોઠિયા મારે ઠામુકો. અને અમારા ઝાડ. હાલ ઝાડવા વિશે આ તો સુકાઈ ગયું બધું. કયું હુકાઈ ગયું? આ સુકાઈ. હા પવન ઝાઝો આવે ને તો આ પડદા આમ થઈ જાય બધું ઝાડ આ ઝાડવું મારે હુકાઈ ગયું દેવાંશી. તૂટી એ તોડમાં એમ ન તોડાય. આ તોડવાનું છે. હમ. અને આ સિયા. આ એરિકા પામ કેવાતું હોઈશ મને એમ છે. આ એરિકા પમ. પછી આ
મારી ઘરે આ ઝાડવું મસ્તનું હે. આ ગુલાબ હા ઈ ગુલાબ છે સુકાવા માંડ્યું છે. અને આ તો નથી માસી. આ નથી ને આ નથી. આ એલોવેરા આમાં લીમડો ઉગાવ્યો તો પણ સુકાઈ ગયો. આમાં તો બે ઝાડવું ઉગાડ છે. એક એલોવેરા ને એક ઓલું. એક આવું શોપીસ હતું નીચે જ છે. હા આડું આ તો સાવ સુકાઈ ગયું છે. ધનવેલ અને આ મારી બેને જો તેલનું ડબલું હતું ને એમાંથી આવું કંઈક એને ડિઝાઇન કર્યું. હા ફોન માંથી જોઈ. આમાં ફુદીનો વાવ્યો તો સુકાઈ ગયો ફુદીનો. એમાં ફુદીનો વાવ્યો હતો ને. હા મારી મમ્મીને હે ને એવું કરવું બહુ ગમે. હે બહુ ગમે ને. તો મને બહુ ગમે. બહુ શોખ. એટલે આમાં પાણી બહાર નથી આવતું ને દેવાંશી જો અહીંથી ના ના મશીનમાંથી ને. હજી એક અહીંયા તમે બધા જોવો. હા. બાંધું સુગર કર્યો પછી મેં હિચકો બાંધ્યો. વાહ સરસ જુગાડ કર્યો ધ્રુવીલે. એક અહીંયા પણ ઝાડ હતું પણ એ તો નાસી હા. મને લાગે પણ કઈ માનવાનું તો કોઈ નહીં. કોઈનું નહીં હે જો ધ્રુવીલ કે ક્યાં હતું ઝાડવું. આયા ધ્રુવીલ એમ કહે છે કે ભલે લાગે સુકાઈ પણ ગયું. કોઈનું માનવાનું નહીં. અને દેવાંશી એમ કહે છે કે એક ઝાડ અહીંયા હતું સુકાઈ ગયું છે. એ હુકાઈ ગયું છે. હા અને આ બીજો માળ છે. આવી રીતે કંઈક નજારો આવે છે. હા 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 ઘર બને છે. હા અહીંયા મસ્ત મજાનો એરિયો છે. હા 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 હા. હા, હા. આમાં ઘર બને. ઓહો હો. હે અને આપણા પૂજા હે પછી આમ વર્ષીને તો ગિરિરાજ બાલટી પ્લોટ આવશે હજી તો બને હે બને હે મોલ. હા ગિરિરાજ બાલટી પ્લોટ આ છોકરાના ખેલ જો એમ ન કરાય ધ્રુવી ના જો આ દેવાંશી અહીંયા ટેડી બિયર ને હુડાવે હે. હાલ એ બસ હવે તૂટી જાય. હાલ હવે મને ત્રીજા માળની અગાસી બતાવ હાલ. ચાલો હવે ત્રીજા માળે કસી એ અંદર નથી લેવું. હા ઓલી નવરી નથી થાતી મમ્મી તારી. અહીંયા હાલો સરસ. આવેલ ખોટી છે. હા ખોટી. હવે ચાલો ઉપર. આ મારું ત્રીજો માળ. હવે પૂરું થઈ ગયું મકાન. આ મારી ટંકી. અહીંયા પણ ચલો ઘર બની રહ્યું છે. હા ઘર બની સામે ઘર છે. એ અમારું છે. ત્યાં અને આ નીચે મોલ છે. અહીંયા મોલ છે. આમ બતાય અહીંયા સુપર માર્કેટ છે. અહીંયા મોલ છે સુપર માર્કેટ. અહીંયા સુપર માર્કેટ નીચે શાકભાજી મળે. અહીંયા ને ઓલી બાજુ મોલ. છોકરાઓને શું ખબર પડે સામે મકાન બને છે એટલે ધ્રુવીલ એમ કહે કે ઈ મકાન અમારું. પકડ પકડ પકડ. હા જો માર ગરમ પાણી કરવાનું. હા સોલાર નવો. અને આ બાજુ તો આપણે આ નહીં ખુલે છે. હા ઉનાળામાં અહીંયા રમવા માટે આવી છીએ અમે હે રાતે. હા અહીંયા અમે ધોવા પણ આવી છીએ. સોલાર. આ મમ્મીએ નીચે જો ફરિયા ધોયા. હા હાલો માસી ઠેકડા મારો નદી ઉભરાણી. હાલો તો હવે નીચે જાય. ચાલો તડકો બહુ બીજા ઘર. તડકો બહુ હા. લાગે છે ને ધ્રુવી. બહુ લાગે. હા તડકો તો હાલો ની હવે વાત નીચે. જ ન કરો.
થાળું તો રેતી તપી જાય હા આખી. આ રહ્યું આપણું મંદિર. મેં હમણાં જ માસીએ કીધું તું ને આ જોવો આ છે આ જોવો આ અમારો સુવાનો રૂમ છે અને વાજો તિતલી પકડો શોપીસ માટે અમે હા. આ સારું લાગે ને ટીકડી બધું છે અને આ ફૂલ જો હા અસલી આ પણ નકલી જ છે જો અહીંયા આપણે મારી મમ્મીએ આવું કંઈક લગાવ્યું છે એ મમ્મી આવે પપ્પાએ સરસ ઈસરો નજારો દેખાય તડકો આવી ગયો બીચમાં. પછી અહીંથી આ ઉપર લાઈટ બંધ થઈ પછી આ બંધ ચાલુ જો ગાઈસ આવું દેખાય. સરસ હા 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 નાની લાઈટ ચાલુ આ ઉપર બતાવો પછી તમે. નાની નાડું આ પીઓપી આ પીઓપી છે આ આવી રીતના સરસ ચાલો હવે વ્લોગને આપણે ખતમ કરી દઈ